જો હમણાં જ તમે આ નમૂનો જોઈ લીધો સમય રૈના અને એના ઇન્ડિયાઝ ગોટ લેટેન્ડનો. કારણ કે અત્યારનો જનરેશન જે છે ને એ બહુ જ એકદમ ઉત્સાહિત અને એકદમ ગુસ્સે થઈ જાય એવું છે. જોતા અમે જોતા કશું નહીં જોતા, કોઈ દાડો નહીં. તમને ના જુઓ તો તમે ના જુઓ, તમે જુઓ તો તમે જુઓ, પણ સેન્સરશિપનો મતલબ છે નહીં. It's like लिखने से पहले ही हाथ मोड़ दिया ऐसा काइंड सिचुएशन. અને જે વિકાસ થઈ ગયો છે એની સાથે સાથે મગજો ફરી ગયા છે બધાના. બાળકોને મોબાઈલ આલે, યુટ્યુબ ખોલે તો અંદર ઓલા બધી એડલ્ટ વાળા એડવર્ટાઇઝ આવી જાય, એ બધી કોન્ડોમના એડવર્ટાઇઝ આવી જાય. એ નહીં જોતો હોય તો ગમે એ એપ તમે ખોલો તો પછી મોબાઈલ છોકરાને ફોન કેવી રીતે હાલવાનો હોય? ઘણા બધા લોકો ખૂબ પૈસા એમાં ગુમાવતા. મારા પૈસે મારો છોકરો 10,000નું. તમે યુટ્યુબ અને ઓટીટી પ્લેટફોર્મ જુઓ છો હા, જોઉં છું ને. અને એમાં કયા પ્રકારનું કન્ટેન્ટ જુઓ છો? બધું જ એમ તો એવું કંઈ ખાસ કોઈ જોનર કે એવું કંઈ નથી, બધું જ હું તો જોઈ લઉં છું. એટલે મૂવીઝ સિરીઝ કે કંઈક હોય તો પછી બધું જોઈ લઉં છું. મર્ડર, થ્રિલર, ટ્રુ ક્રાઇમ, બેઝિકલી દેટ. સ્ટેન્ડઅપ કોમેડી અને વેબ સિરીઝ બંને જોઉં. જોતા અમે જોતા કશું નહીં જોતા, કોઈ દાડો નહીં. સો અત્યારે કોન્ટ્રોવર્સી ચાલે છે કે યુટ્યુબ અને ઓટીટી પ્લેટફોર્મ્સ પર સેન્સરશિપ હોવી જોઈએ કે નહીં, કારણ કે એમાં બહુ બધી અચાનક કન્ટેન્ટમાં ગાળો આવી જાય છે, બહુ બધી હિંસા બતાવવામાં આવે છે. તો તમે શું માનો છો? આઈ થિંક હોવી જોઈએ, કેમ કે તમે ફેમિલી સાથે જોતા હો તો અમુક વસ્તુઓ તમે ના જોઈ શકો. લાઈક અમુક ટાઈપની ગાળ હોય. મારી બેન છે 8th છે તો એને અમુક ટાઈપની ગાળ હોય તે તો પૂછે કે શું છે. કારણ કે અત્યારનો જનરેશન જે છે ને એ બહુ જ એકદમ ઉત્સાહિત અને એકદમ ગુસ્સે થઈ જાય એવું છે. એટલે અત્યારના જે છોકરાઓના સાથે શું છે, કંટ્રોલ રહી નહીં શકતો બોલવામાં. એટલે એની માટે છે ને પોતાના સંસ્કારના અંદર રહ્યું છે. મારા હિસાબથી સેન્સરશિપ જે છે એ ના હોવી જોઈએ, કારણ કે જેને જોવું હશે એ જોશે, જેને નહીં જોવું હશે એ નહીં જોવે. પણ અગર સેન્સરશિપ હોય તો જે લોકોને જોવામાં ઇન્ટરેસ્ટ છે એ લોકોને પ્રોબ્લેમ પડશે. તમને ના જુઓ તો તમે ના જુઓ, તમે જુઓ તો તમે જુઓ, પણ સેન્સરશિપનો મતલબ છે નહીં. બધું બંધ કરવું જોઈએ. સરકારે ખોટો છે આ બધું બંધ કરી નાખવું જોઈએ કાયમ માટે. બંધ થાય બધું, સમાજ સારો થાય, સમાજમાં સારો થાય બધું. અત્યારે નવા જનરેશન છોકરા બગડે નહીં. જો હમણાં જ તમે આ નમૂનો જોઈ લીધો સમય રૈના અને એના ઇન્ડિયાઝ ગોટ લેટેન્ડનો. મારા હિસાબથી તો એ સાચો છે, એને શો બનાવ્યો છે. તો ઇફ તમે ફ્રી યુઝ માટે આવી યુટ્યુબ આપ્યું છે તો પછી એને અલાઉ કરવી જોઈએ. આવી કમ્પ્લેન કરવી જસ્ટ એક જોક ઉપર, આટલી નાની વસ્તુ ઉપર, ભલે ફની નહોતું કે એ વસ્તુ અલગ વાત છે, પણ આવી કમ્પ્લેન કરવી એ મને ખોટું લાગે. क्योंकि टीवी मूवीज़ में तो ऑलरेडी काफ़ी सेंसरशिप है, तो अगर यूट्यूब जैसा प्लेटफॉर्म अवेलेबल है उसका पॉइंट ही है कि वहाँ पे जो जो बोलना चाहे वो बोल सके. It's like लिखने से पहले ही हाथ मोड़ दिया ऐसा काइंड सिचुएशन. પહેલાના જમાનામાં જે ફિલ્મો બનતી એમાં આવી કોઈ ગાળો કે એવા દ્રશ્યો નહોતા આવતા, હિંસક દ્રશ્યો? બિલકુલ નથી. એ વખતના જે સીનો હતા, એ વખતની જે એટીટ્યુડ હતું એ બહુ વ્યવસ્થિત અને કંટ્રોલમાં રહેતું હતું. અને એમાં શું છે કે એ વખતે આટલું બધું વિકસિત નહોતું, અમદાવાદ કે ગુજરાત કે ભારત પણ. પણ અત્યારનો જે વિકાસ થઈ ગયો છે એની સાથે સાથે મગજો ફરી ગયા છે બધાના. ફેરફાર આવ્યો છે, પહેલાં ઓછું હવે વધારે આવ્યું છે. હવે વધારે આવે છે. વધારે આવે છે માધાવાળો. પણ આમાં હવે શું કહેવાય આને ગવર્મેન્ટને કંઈ આનો કાયદો લાવવો પડશે આના માટે. ત્યારે મારધાડ ને એવું બધું નહોતું બધું. મારધાડ તો હતો પણ આ વલ્ગર આવી બધી ને એડલ્ટ જી એટલા બધા નહીં હતા. એટલું બધું નહોતું, બરાબર. હા, પણ એ સમયે પણ ઘણા બધા એવા કોન્ટ્રોવર્સી તો થઈ જ હતી, પણ અત્યારે વધી ગઈ. મંદાગ્નિ ટાઈમ થઈ હતી, મંદાકિનીના ટાઈમે. ઓલે તો સોંગ હતો ને મંદાગ્નિ, ત્યારેથી બાકી કોઈ ફિલ્મોમાં આવો જોઈએ નહીં. बराबर. आप क्या करते हैं, प्रोफेशन से क्या है आप? मैं अभी कॉलेज स्टूडेंट हूँ लेकिन मैं म्यूज़िक प्रोड्यूस करता हूँ, डीजे भी करता हूँ. ओके, आप खुद म्यूजिक प्रोड्यूस करते हैं. म्यूजिक में भी बहुत से ऐसे गाने बने हैं जिनमें गालियाँ बहुत सी आती है, तो उनके बारे में आपका क्या कहना है? आई थिंक गाली नेसेसरी होती है. ऐसे बहुत सारे इमोशंस होते हैं जो मतलब वर्ड से एक्सप्रेस नहीं होते हैं. दैट इज़ अप टू द लिसनर कि उस लिसनर को कितना इंटरप्रेट करना है. अगर बस गाली जैसे इंटरप्रेट करना है तो डोंट लिसन. એનાથી બાળકોની ઉપર ખરાબ અસર પડે કે યુવાધન બગડે એવો પણ એક દાવો કરવામાં આવી રહ્યો છે. તમે એવું માનો છો? હા, ડેફિનેટલી. બાળકોને મોબાઈલ આલે, યુટ્યુબ ખોલે તો અંદર ઓલા બધી એડલ્ટ વાળા એડવર્ટાઇઝ આવી જાય, એ બધી કોન્ડોમના એડવર્ટાઇઝ આવી જાય. એ નહીં જોતો હોય તો ગમે એ એપ તમે ખોલો તો પછી મોબાઈલ છોકરાને ફોન કેવી રીતે હાલવાનો હોય? મેં બી જ્યારે 16-15 હતો ત્યારે બી 18+ બધા એટલે ગાળો બાળ બધું ત્યાંથી જ ખબર પડે આપણને. તો પછી આવું ના આવવું જોઈએ. પછી ફિલ્ટર લાગવું જોઈએ અને પ્લસ આમાં ઓપ્શન આવો જોઈએ કે આવો નહીં જોતા હોય તો એકદમ બ્લેન્ક. શું કે ના, તો એમાં તમે તમારા બાળકોને દેખાડો જ નહીં આ વસ્તુ, એવું કરી શકો તમે. પણ જેને જોવું હોય એને તો જોવા દો. અચ્છા, એટલે યુટ્યુબના વિડીયો જોઈને બાળકો, બધું બંધ થાય અને એના કારણે સમાજ બગડે છે એવું સમાજ બગડે છે. બરોબર. અને જો એના ઉપર કંટ્રોલ લાવી દે સરકાર તો સારું રહેશે.
છોકરા ભણતર સારું છે, બધું સારું રહેશે. એક તો બાળકો માટે આ બધી એડલ્ટ કરવા જોઈએ બંધ, અને પ્લસ ગેમ જો ગેમ હોય ને બધા ઈ ગેમિંગ પણ બંધ કરવું જોઈએ. પણ કેટલા પબજી ફ્રી ફાયર કેટલા બાળકોને એનો હા, ઘણા બધા લોકો ખૂબ પૈસા એમાં ગુમાવતા. મારા પૈસા મારો છોકરો 10,000નું શું વાત કરો, તમારા છોકરાએ 10,000 ગુમાવી દીધા? કઈ ગેમ રમતો હતો? ફ્રી ફાયરમાં ફ્રી ફાયર રમતા 10,000. એની પાસે પૈસા કેવી રીતે આવ્યા? મારો ફોન હતો ને યાર, મારા અંદર ડાઉનલોડ કરેલો હતો તો નાખી દીધા, શું કહેવાય. એટલે તમે લોકોને શું મેસેજ આપવા માંગો છો? કે છોકરાને ફોન નહીં હાલવાનો, ફોન હાલવાનો પણ બધી તમારે સિક્રેટ રાખવાનો, પાસવર્ડ વાસવર્ડ, ગેમ કોઈ હોય તો આવી ગેમ હોય તો ડિलीट कर देवानी, બીજું શું. काफ़ी सारी चीज़ें होती है जो अलग अलग लोगों को ऑफेंसिव लगती है. अब मेरे को मैं थोड़ा मोटा हूँ तो मेरे को मोटापे पे जोक्स अजीब लगते होंगे. कोई अगर किसी की हाइट कम हो उसको हाइट कम के जोक्स अजीब लगते होंगे. तो ऐसे करके सबके आप पॉइंट ऑफ व्यू लेने जाओगे तो ऑलमोस्ट सब तरह के जोक्स और सब तरह का कंटेंट ही हट जाएगा. હા, કોલેજમાં તો બધા ગાળો બોલતા જ હોય છે. તમને ચૂઝ કરવાનું છે. જો બધી જગ્યાએ બધી વસ્તુ તો હશે જ, તમને ચૂઝ કરવાનું છે કે તમને એ વસ્તુ કરવી છે કે નથી કરવી. હવે તમે ચૂઝ કરો કે તમે ગાળો નથી બોલી તો તમે નહીં બોલો ગાળો. તમે ચૂઝ કરો કે તમે ગાળો બોલવી છે તો તમે બોલશો ગાળો. એ તમારા પર છે. તમે પોતે યુટ્યુબ જુઓ છો? જોઉં છું ને. તો એમાં ઘણી બધી વાર મતલબ સારું કન્ટેન્ટ પણ તો આવે છે. આવે છે ને, સારો આવે છે, સારા માટે સારો છે, પણ આમાં વચ્ચે ઓલા બીજે આવી જાય ને યાર, કારણ ફેમિલી જોડે જોતા હોય તો નહીં જોવાઈ શકે. એટલે જ તો એ પહેલાંથી તમને વોર્નિંગ આપે છે કે પછી ધીસ ઇઝ નોટ ફોર ફેમિલી, કે ફેમિલી માટે આ બની નથી એમ. तो वो आपका डिसीजन है कि आप कौन सा कंटेंट क्या टाइम पे कौन से लोगों के साथ देखो. तो उसके लिए आप जो कंटेंट बना रहे हैं उसको ब्लेम नहीं कर सकते ना. બટ તમે ક્યારે બી આવું બધું જોતા હો તો તમે આમ એકલામાં જ જુઓ. ઓફકોર્સ તમે એ તો મર્યાદા આવી જાય. ઘણા બધા લોકો એવી આર્ગ્યુમેન્ટ કરે છે કે એના કારણે એ આર્ટિસ્ટની, ક્રિએટર્સની ફ્રીડમ ઓફ સ્પીચ છીનવાઈ રહી છે. તો તમે પણ એની સાથે અગ્રી કરો છો કે કેમ? અગર એ ઇનઅપ્રોપ્રિએટ હોય દેન આપણે બી થોડું ફિલ્ટર આઉટ કરતા આવડવું જોઈએ. ના, આઈ ડોન્ટ થિંક સો કે આ ફ્રીડમ ઓફ સ્પીચ, અબ્યુઝિવ લેંગ્વેજ શીખવાડું કંઈ ફ્રીડમ ઓફ સ્પીચ નથી. આના વગર પણ સારી કોમેડી થઈ શકે, કે આના વગર પણ મૂવી સારું બની શકે. હવે અત્યારની ટીનેજર્સને એવું છે કે એમ કે ગાળો બોલીને જ સારું કન્ટેન્ટ મળી શકે છે, બટ ના થવું ના જોઈએ એમ. એવું હોવું ના જોઈએ. આઈ ગેસ એની પાછળનું મેઇન કારણ આ જ છે કે લોકોને એ ટાઈપનો કન્ટેન્ટ વધારે ગમતો હોય છે કે દે ડોન્ટ ગેટ ધી મેઇન મેસેજ બિહાઇન્ડ ઇટ. કે જે સેન્સરશિપ લાગુ કરવાની વાત તમે કરો છો, એના માટે કોઈ તમારો ઓપિનિયન છે કે કઈ રીતે લાગુ કરી શકાય, શું કરવું જોઈએ સરકારે? જેમ બોલિવૂડ મૂવીઝમાં હોય છે ને, સેન્સર બોર્ડ છે. હા, સેન્સર બોર્ડ, એવી રીતે કંટ્રોલ હોવું છે, બસ બીજું તો કંઈ નહીં. આઈ થિંક એ મેન્ડેટરી થવી જોઈએ, અને કોઈ બી પ્લેટફોર્મમાં આવે એની પહેલાં એજ વેરિફિકેશન એ બધા થોડાક હોવા જોઈએ સ્ટેપ્સ. સંસ્કાર ઉપર જ ગયું બધું. હવે એ પોતાના સંસ્કાર ઉપર જ ગયું. મારું એક જ કહેવું, સંસ્કારથી સ્વભાવ તમારો સુધરે છે, અને એ જ માનવતા આપણી ધર્મ છે.